નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવેશ પટેલ કેન બાયોસિસ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવ્યા છીએ વડાલી તાલુકાના ભંડવાલ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દશરથભાઈના ખેતરે, જ્યાં આપણે સૌપ્રથમ તાબા અને વાઇટરમોન પ્રોડક્ટનું સ્પ્રે કરેલું ડેમોન્સ્ટ્રેશનમાં. ત્યારબાદ એનપીકેના બેક્ટેરિયા ચડાવેલા. એના પછી આપણે કોમ્બેક્ટ અને સુડોમોનાસના બેક્ટેરિયા ડ્રીપથી આપેલા અને ખેડૂતને રિઝલ્ટ આનું મળતા એને ફરીથી આ પ્રોડક્ટ જાતે મંગાવી અને પાછું એનો સ્પ્રે કરેલું. અત્યારે એનું કારેલીનું ઉત્પાદન સારું એવું ચાલુ થઈ ગયું છે. તો આપણે આ પ્રોડક્ટ વિશે અને કંપનીની જે પ્રોડક્ટો આપણે એમને ઉપયોગ કર્યો ડેમોન્સ્ટ્રેશનમાં એના વિશે આપણને વિસ્તૃત માહિતી આપશે. તો દશરથભાઈ, તમે આ બે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો તમને કેવું લાગ્યું? પ્રોડક્શનમાં તમારે શું ફરક પડે? વસ્તુ વાપર્યા પછી 100% રિઝલ્ટ મળ્યું છે એવું આપણે કહી શકીએ. કારણ કે દરેક સાલ કેવું કે વેરાયટી આપણે ચાલુ કરતા વીણી એટલે શરૂઆતમાં કેવું કે 2 મણ 3 મણની શરૂઆત થતી, પણ ખરેખર આ રીતે દરેકને વાયરસનો પ્રોબ્લેમ તો એટેક્સ જ. પણ આનો સ્પ્રે કર્યા પછી એક તો વાયરસ સામે પ્રતિકારક શક્તિ પણ મળી છે. અને ઉત્પાદનની વાત કરીએ તો જે આગલી વખત જે ઉત્પાદન મેળવતા હતા એના કરતાં આ વખત બમણું કહી શકીએ એમ. કારણ કે વીણી ચાલુ છે, અત્યારે 12 મણ તો નીકળી ગયા પાઉચ અને હજી પણ ચાલુ છે. એટલે આવા કન્ડિશનમાં આવા વાતાવરણના પેલા હિસાબે પણ વસ્તુ વાપરવાથી આપણને રિઝલ્ટ કાયદેસર દેખાય છે. અને વસ્તુ વાપરવા જેવી છે, સારી છે, મેં વાપરી છે. એટલે કારણ કે ખેડૂત મિત્રને ખોટી સલાહ આપીને કોઈ આપણું પેલું થવાનું નથી. બાકી વસ્તુ સારી છે, વાપરવા જેવી છે, એનું રિઝલ્ટ 100% છે. તો ખેડૂત મિત્રો, જે કેન બાયોસિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ પુણે ખાતે આવેલી છે અને સૌથી મોટી, ભારતની સૌથી મોટી બેક્ટેરિયાની બેંક કહીએ, જે મધર બેંક ફક્ત અને ફક્ત કેન બાયોસિસ જોડે છે. અને આના બેક્ટેરિયા, કોઈ પણ બેક્ટેરિયા તમે વાપરો કે બીજા વોટર સોલ્યુબલ આના ખાતર બી છે, તો એ કોઈ પણ વસ્તુ વાપરો તો એનું રિઝલ્ટ 1 નંબર છે. અને દરેક ખેડૂત મિત્રોને મારી પણ સલાહ છે, તમે એકવાર જો આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો તમે સામેથી બીજી વાર તમે ફોન કરીને આવશો કે ભાઈ અમારે આ જ પ્રોડક્ટ વાપરવી છે. દરેકને હું આગ્રહ કરું છું કે ભાઈ કેન બાયોસિસ કંપનીની તાબા વાઇટરમોન છે, બીજા બેક્ટેરિયા છે, એનપીકેના કોન્સ્ટોરિયા, એ બધાને વાપરવા મારી ભલામણ છે. થેન્ક યુ. ઓલવેઝ વિથ ફાર્મર્સ, ખેતી કી જાન, કેન બાયોસિસ.